गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर ब्लॉग आई होप કે છો ઠીક હો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને આજે છે મકર સંક્રાંતિ એના દિવસે છે ને પાવર વયો જાય પાવર જાય ની મન નો ગમે કારણ કે મારે નેટ ની જરૂર હોય અને પાવર વહી ગયો છે તો ચાલો કિચન માં તો કોઈ છે નહીં પણ આજ છે શું છે મકર સંક્રાંતિના દિવસે કેલેન્ડરમાં શું કહે છે એ આપણે જોઈ કારણ કે ભાઈ જોઈ લો મુહૂર્ત આમાં બધા આપેલા છે અને પાછળ શું છે પાછળ એકાક છે તો વાંચી લેજો અને હું લખ્યું છે ને કોમેન્ટમાં કહેજો હું રોજ જ તમને સંભળાવીને કહું છું ને આજ તમે કોમેન્ટ કરજો ચાલો આપણે ટેરિસ ઉપર જઈએ બધા લોકો ટેરિસ ઉપર વહી ગયા છે તો જઈ ટેરિસ ઉપર પહોંચી ગયા છીએ અને આ બાજુ જો ભાઈ સવારમાં પતંગ ચગવાનું ચાલુ થઈ ગયું છે હવે ઉપરના ધાબેથી વધારે દેખાય અત્યારે તો તમને ઓછું દેખાય આ બાજુ જોઈ લો આ રીતના કાંઈક ઉત્તરાયણનો માહોલ છે અને આ બાજુ પતંગ કેમ નથી ચગાવતી તું હવે તો એમને ધાબુ નથી એવું સગાવા જેવું એમ જગ્યા ઓછી પડે કે નહીં તો એવું છે ઉત્તરાયણનો માહોલ કાંક બાકી તો આપણે પતંગ જોઈએ છે હા એ ધાબુ હોય ને તો મજા આવે તો સામેનું ધાબુ છે ને ભાઈ જોરદાર ધાબુ છે ત્યાંથી પતંગ સગાવવાની મજા આવે તો એવું છે બાકી તો શું છે બસ આ કાઈ નહીં તો બપોરે રસપુરી ખાવું હા રસપુરી ખાવું ને કેટલા પતંગ કપાઈને આવી ગયા છે બાકી જો સોનલજી તો હજી રેડી નથી થયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ હજી રેડી નથી થઈ તૈયાર તો થઈ ગયા છે તૈયાર કરશું પછી કાક માથા બધા ઓળશું કાક જો ઋષિભાઈનું જમવાનું બને છે ખાય છે કે નહીં 2 ચમચી ખાધી નો ખાધું ઋષિભાઈ ખાવાનું બંધ કર્યું બટુ એ ઋષુ આમ જો આજે ઉત્તરાયણ છે જો પતંગ ગયો એને ઉત્તરાયણ ને કઈ લાગે વળગે નહીં જો હવે પતંગ પણ મેં કીધું ફોન ઘડી કરે મેં ખાઈ ને તો સંસી ખાઈ થોડો ટેકો થાય ઋષિ પતંગ કેમ છે કે નહીં બોલે કઈ ઋષુ હાલો પતંગ ચગાઈ હાલો આપણે ફિરકી પકડી તું હાલ ફિરકી ક્યાં કે ઋષિ દોરો ક્યાં ગયો ઋષિ જો પતંગ આવ્યો જો હાથે આવ્યો છે એને એવું કાંઈ નથી એને ફોનમાં મશગુલ થઈ ગયો છે છોકરો થોડોક બીમાર પડી ગયો છે ને એટલે તો સવારમાં એવું વિચાર્યું કે ભાઈ ટમેટા કાંદા ને એવું બધું લઈને આવી તો અહીંયા સવારના રસકો ખાય છે ને તો આમ જો ટમેટા ને એવું ભાળી ગઈ ને ગાયું તો વારો નથી આવવા દેતી અય ઓલામાં છોડી નાખજે દોરી તો જો ટમેટા ને એવું લેવાનું તો મોજ પડી ગઈ અગર છે ને આ બધા હલતા નહોતા આક્રમણ થઈ ગયું અલગ અલગ નાખજે બીવાનું ન હોય ગાયથી અલગ અલગ નાખવાનું તો જો રોહિતભાઈ ટમેટાની મોજ કરાવે છે ગાયું ને કારણ કે હવારનું ઓલું ખાતી હોય કે નહીં ઘાસ ફૂસ તો શાકભાજી તો ઓછું મળે હે જેલા એવું જ હશે તો જો ટમેટા ને એવું મોજ કરે છે ગાયું તો આ રીતના છે અમારી ઉત્તરાયણ સેલિબ્રેસ હવે છે ને ધાણા છે ને એમાં શું છે દોરી બાંધેલી છે તો એ અલગ કરીને ગાયું ને ખવડાવશું જો ગાજર ને ભાઈ મજા આવી ગઈ ગાયું ને શું કેવું તારું ગાયું ને મજા આવી ગઈ કે નહીં આજ પણ આજ બધું એકારે થઈ જાય રોજ અલગ અલગ ખાવાનું આજ મળી જાય ગાયું છે લિમિટેડ ને ખવડાવવા વાળા છે જા હા અહીંયા ગાયું લિમિટેડ છે ને ખવડાવવા વાળા બહુ પબ્લિક છે ધાણા નથી ખાતી ધાણા નતડતી ને ઓલા નકે તો જો છે ને બપોરના વાગી ગયા છે 1 વાગી ગયો છે અને બપોરની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ભાઈ તો જો ગરમા ગરમ પૂરી છે અને એની સાથે હું વસ્તુ છે ને બતાવું બાકી ઉત્તરાયણમાં છે ને હું સવારે ગયો ને એટલે મને બહુ આમ શું કહેવાય ભગવાને કેવી સૃષ્ટિની રચના કરી કેવા પ્રકૃતિના માણસો ગોઠવા કે ભાઈ જેન્ટ્સ લોકોને સવારમાં શું કરવાનું ખબર રસની લાઈનમાં ઊભું રહેવાનું ખમણની લાઈનમાં ઊભું રહી જવાનું ઊંધિયાની લાઈનમાં ઊભું રહી જવાનું બરોબર બાકી ઘણા લોકો શું કરે ખબર રસ્તા ઉપર જેટલી દોરીયું હોય એ એને તાણીને ખેંચીને એક વાર મૂકવાનું કામ કરે બરોબર આ સેવાનું ઘણા લોકો શું છે ગૌશાળાના બૂથ ઉપર વેહી જાય અમે છે ને હું જઈને બધા ગાયુંને ખવડાવવા ગયા હતા તો અમે અહીંયા ખવડાવવા ગયા ને તો સવારની ગાયું શું ખાતી હતી ઓલા પાંદડા ખાતી છે નીણ બરોબર તો અમે શું લઈને ગયા ખબર ટમેટા ગાજર ધાણા એટલે ઓલી બધી ગાયું છે ને ઘાસ ફૂસ પડતું મૂકીને અમારી પાસે આવી જાય હા કારણ કે ઈ વસ્તુ છે ને એને કોઈ આપતું ન હોય ખાવા જાય ને તો એ લાકડું મારતા હોય એટલે અમે એવું વસ્તુ ખવડાવી હે કેળા આવી કાલ જાવું ને પાછા અમે આજ ગયા તા કાલે પાછા જાવું
પણ એવું લઈને જાઉં. જો આ બાજુ તો રસપુરીની બાટી ચાલુ થઈ ગઈ છે. કેવો છે રસ? સારો છે. તો જો જયભાઈ બેસી ગયા છે. રસ પૂરી ઈદડા ચટણી ગરમા ગરમ. આ જઈ લો કાંઈ પતંગ ચગાવતો નથી અને મામાએ પતંગ નો લઈ દીધા જઈને. હે પતંગ નો સગાવાય. શું થાય? આ કબૂતર હોય ને નહીં, પતંગ આપણે ચગાવવાના છે પણ હવે રિસીવ મોટો થઈ જાય ને ત્યારે. કબૂતર ક્યારે યાદ છે? હા, કબૂતર અત્યારે ભાઈ કબૂતર છે ને સૈણી જ્યાં નાખી હોય ને ત્યાં બેસી જાય. બધા તહેવારનું મહત્વ પૂરું કરતા જાય છે. પતંગ નો સગાવાય. એવું ન હોય. આમાં કેવું હોય, અમે જયારે નાના શોખ ઉપર આધાર નો હોય. તમે મોટા થઈ જાવ ને એટલે આપણી વાત નથી. જે નાના છોકરા જે એને ફૂલ શોખ હોય. તમે જેમ જેમ મોટી ઉંમરના થતા જાય ને એમ આ વસ્તુ એને ન ગમે એવું હોય. પણ સમય સાથે બધું હોવું જોઈએ. બાકી અમારી એન્ગેજમેન્ટ થઈ હતી, અમે 2-3 વાર ઉત્તરાયણ ઉજવી જ હતી. પણ હવે પછી એની થોડાક ઉપર મોટા થઈ ગયા એટલે ઉત્તરાયણ બંધ કરી દીધી. હે ને? શું કેવું તારું? હવે પાછા ઋષિભાઈ સગાવતા શીખે તે પાછું એની હારે પાછું જોઈન થઈ જવાનું. ફિરકી પકડવાની, એને સગાઈ દેવાનું, એવું બધું કરવું પડે. તો હવે હા ફુગાથી ને બીવે છે. તો પતંગથી તો વાત અલગ છે. વાગી ગયા છે સાંજના 5:30 અને જો થોડો ઘણો આરામ કરી અત્યારે નાસ્તા પાણીનો ટાઈમ થઈ ગયો છે. જો ફાફડી લઈ લીધી છે, બનાવીની વેફર લઈ લીધી છે અને આમાં લઈ લીધા છે બપોરના ઈદડા. આ બાજુ જો જયભાઈ બેસી ગયા છે અને બેસી ગયા છે રોહિતભાઈ. ઉત્તરાયણના દિવસે પતંગ સગાવવાનો હોય, તમે આરામ કર્યો બે. ઉત્તરાયણ પૂરી. હવે જાઉં થોડીક વાર ટેરેસ ઉપર કે સાંજનો માહોલ છે ને બહુ સારો હોય તો સાંજનો માહોલ નાસ્તા પાણી થઈ ગયા છે ને અહીંયા બાજુ જો ઋષિભાઈ બેસી ગયા છે અને આ બાજુ પપ્પા અરે રમે છે. અને કાલ રાત્રે છે ને આપણે ડગરવડ ગયા હતા ને ત્યાંથી ઋષિ વાટું છે ને લાઇટ વાળી તલવાર લઈને આવ્યા હતા. તો જો બતાવી ઋષિ. હે શું છે? હે ઈ નહીં, આ તારા હાથમાં શું છે? નહીં લાય, નો રમવું હોય તો લાવો પાછું. આપી દે પપ્પા. લાય, આપી દે. લાવો પાછું. લાવો. એને હકેલી નાખી અને હકેલતા આવડે જો. આવડી ગયો. અરે વાહ. એ છે લાઈટ ક્યાં થાય? અહીંયા નીચે જો. અરે વાહ. લાઈટ લે લાઈટ તે. લાય બંધ કરી દો લાય. આપ આપ નહીં રમવું છે. ચાલે છે. લાય બંધ કરી દો. થઈ ગઈ બંધ. હા કર ચાલુ. સાંજના 6 વાગી ગયા છે ને જો ટેરિસ ઉપર આવી ગયા છે અને આ બાજુ જો સાચી ઉત્તરાયણ તો આજ મનાવે છે. શું કહેવાય? હા બાપા ચીકી ખાય ને. હા હાશી બનાવો ચીકી આ ખાય. બીજા બધા તાળી ઉપર માર અત્યારે નહીં, બીજા બધા તો પતંગ ચગાવે છે. તું શીખી ખાશો એટલે મેં કીધું આ યાર. તો પણ કાકા ઘરમાં ખાવા હાટું લાગે મેં કીધું આજે ઘડીક ટાઈમ છે તો ખાઈ લો એમાં એવું થયું ભાઈ, ઋષિભાઈ ને છે ને આખો બપોર સારો હું રહેવા. અત્યારે એ જાયજો ને તો સોનલ ઉપર આવી. ટાઈમ નથી મળ્યો કારણ કે એને શરદી ઉધરસ ને એવું થઈ ગયું છે. હા, ચાંદલાની તૈયારી તો બાકી છે. મોક્ષનગર કાંઈ નહીં બીજું તો બે ને બજા બગડી ગઈ બે ને. મને નથી બગડી એટલે સારું છે. આ બાજુ જો ધુરંધરો બેહી ગયા છે. શું છે હવે? હવે તો હું હોય હાલ તો પડી જાય. હજી કાલ વાસી ઉતરાયણ છે. કાલ તો આપણે કાલ સાંજલામાં છે એટલે કાલ હા, કાંઈ ઓકે. ઉપાધિ નથી ને આ કાલ- ફાર્મમાં પકડીને આ સગાઈશું. ફાર્મમાં પકડીને સગાવશું હે. તમે હા. ફાર્મમાં પકડીને ન સગાવે. ઓલા જેવું થાય ઓલી રીલ્સ નથી આવતી ઓ મને કાંઈક સાંજલામાં- વેવાણની ઘરે આવી ગઈ છે એવું કાંઈક. સાસરિયામાં આવી ગયો છો સાસરે યાર. ગયેલા, ત્યાં પાછા જઈ લો ને. પતંગ ચગાવતા સાસરિયા. ચાલો ઉપરથી તમને છે ને ભાઈ વ્યૂ બતાવું કેવો છે. ટેરિસ ઉપર પહોંચી ગયા છે. જો મોટા વરાસાનો છે ને કાંક આવો વ્યૂ છે. આ રીતના તમને પતંગ ચગતી જોવા મળતી છે. પણ અત્યારે થોડુંક અંધારું વધારે થઈ ગયું છે ને તો દેખાતો નથી. નાના હતા ને તે બહુ બધા પતંગોના નામો હતા. શું નામ પાડ્યા છે કહેજો. હવે એવા તો પતંગે નથી જોવા મળતા. જોઈ લો. બાકી માહોલ એકદમ જોરદાર છે ટેરિસ ઉપર. હવે બધા એવા બપોર કરતા. શું કેવું તારું?
હા એ તડકામાં હોઈ જાય ને ખાઈ પીને ખાઈ પીને પછી આવી જાય. હું 4 વાગ્યા લગી ટેરેસ ઉપર હતો, આમ જોઈ લ્યો બધું પબ્લિક મોટા મોટા ધાબે જ છે. નાના ધાબે બહુ ઓછું પબ્લિક દેખાય. જયભાઈ વ્હાઈટ ફિરકી લઈને આવી ગયા છે. આ પોરની ફિરકી છે, પોર વ્હાઈટ લઈને તૈયાર લીધી હતી અમે. કૂચવણા થઈ જતા, કૂચવણા કાઢ્યા અને હવે આપણે છે ને પતંગ આવી ગઈ છે એક ચગાવી. એ રહી રહીને સગાવણ એટલે એમ જ થાય ભાઈ. પતંગ સગાવણ તો સ્પેશિયલ હે ને, પતંગના પંજા લેવા પડે અગાઉ, દોરી ઘાવી પડે, સાંજે કિન્ના બાંધવું પડે, તો સ્પેશિયલ ઉત્તરાયણી માહોલ કહેવાય. કાજેલા શું કેવું? પૂર્વ તૈયારી કરવી પડે. ઉત્તરાયણ તો ફિનિશ થઈ ગઈ અને જો નીચે જમવા માટે આવી ગયા છે. ચાલો જમવામાં જોઈ, બપોરે બહુ હેવી ખાઈ લીધું હતું. અત્યારે લાઈટ ભાખરી છે અને એની સાથે ચા છે. અને આ બાજુ જયભાઈ વહી ગયા છે. શું છે જયલા? ખવાય વતાઈ ગયું. બહુ ફાસ્ટ ખાતું. સાવીને ખાશો કે? કારણ કે જય મારી કરતા પહેલા બેસી ગયો હતો ને એટલે એને ખવાઈ ગયું. આ બાજુ જો સોનલજીને શરદી થઈ ગઈ છે ને તો મંચુરિયન ખાવાનું મન થયું. લેડીઝ લોકોને એવું કેમ હશે કે શરદી થઈ જાય એટલે મંચુરિયન ખાવું પડતું છે? એવું શરદીની દવા અને એવું બધું લઈને આવ્યો. હવે થોડીક વાર જઈને મંચુરિયન લેવા જાઉં, પણ મંચુરિયન લેવા જવાનો છે ને આજે ઈ ટાસ્ક છે. મંચુરિયન લેવા જવું નહીં, કારણ કે આજ ઉત્તરાયણ છે એટલે બધી હોટલો ફૂલ હશે, ટ્રાફિક હશે. તો હું કે ક્યાં કીજીએગા? મોડેક થી જાવ એટલે હા, મોડેક થી ટ્રાફિક હળવી થઈ જાય. મળી તો જાય, મંચુરિયન મળી જાય. ખાવામાં ને એમાં વેઇટિંગ હોય, મંચુરિયન તો મળી જાય. ચાલો ભાખરીને ચા લપેટી. મંચુરિયન આવી ગયું છે, ખાઈ લીધું પછી મંચુરિયન આવ્યું તો આ લોકો જો ફરીથી મંચુરિયન ની મોજ લેવાના છે હે ને. ખાઈ લીધા પછી માથે મંચુરિયન મજા આવશે. પણ આ બાજુ છે ને કોથળા ખુલી ગયા છે. આમાં હું ગોતે છે ને બધું પૂછ્યું. હું કોથળામાંથી ગોતવામાં આવે છે હે? ટીકડી તે પીધી નથી ને હજી? પી લીધી. તો જો આ બાજુ સાંડલાનો બધો સામાન ને બધું નીકળે છે. કાલે છે એંગેજમેન્ટ, એટલે એંગેજમેન્ટનો બધો સામાન ભેગો કરીએ છીએ. વાગી ગયા છે અત્યારે સાંજના 9:30 અને આ બાજુ જો સોનલજીની મહેંદી મૂકવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. મમ્મીએ મહેંદી મૂકી દીધી છે. મૂકી દીધી ને મમ્મી? બતાવો તો કેવી છે. જો મમ્મીને તો મહેંદી આવી હોત ગઈ હે? ઠીક હોય અમારે. હા, મમ્મીને ઠીક હોય. અને આ બાજુ રાધિકાએ મહેંદી મૂકી દીધી. ત્યાં ક્યારે મૂકી દીધી? આમ કરતો તો જો રાધિકાએ મહેંદી મૂકી દીધી છે. અને હવે વારો આવી ગયો છે સોનલજીનો. સોનલજીને શરદી થઈ ગઈ છે, શેડા હળહળ કરતા મહેંદી મૂકે છે. જો કેવી મૂકી છે આમ કરતો ઓલી બાજુ. જો આ રીતના ખાલી પોચા જ કરવાના છે. હવે હું છે ભાવ વધી ગયો છે હોનાનો, એટલે હોનાના પોસા પહેરી એકાય એમ છે નહીં, એટલે મહેંદીના પોચા કરીને કામ મૂક્યો છે આ બધા હે ને. એવું કઈ નથી, હમણાં ભાઈ મૂકવી પણ મૂકવા દે તો થાય ને. આ તો મજાકની વાત છે. બાકી સોનલ પાસે તો પોચા છે હોનાના. જો આ બાજુ ઋષિભાઈ, ઋષિ હાય કરો બધાને. ઋષિ વ્લોગ એન્ડ કરવા આવી ને ગમે ત્યાંથી હોય ને આમ જો આવે, પણ ચાલુ વ્લોગે કઈ બોલે નહીં. બોલ બંધ કરું ને હમણાં એમ કહું ને હાલો વ્લોગ નો એન્ડ કરું છું. જો તરત ઋષિ ટાટા કરો બધાને. ઋષિભાઈ ને ઉધરસ જામી ગઈ છે. 11 વાગી ગયા છે ને અહીંયા આ બાજુ જો હજી મમ્મી છે ને કાલની એન્ગેજમેન્ટની તૈયારીઓ કરે છે કે કાલ હું પહેરશું, હું નક્કી કરશું. બંગડી બધી મેચિંગ કરવી પડે. હા, સાડી જેવી બંગડી ગોતવી પડે. તો ચાલો એની સાથે છે ને હવે આજનો વ્લોગ એન્ડ કરી દેવાય. કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલે એન્ગેજમેન્ટમાં બધી ધૂમ મચાઈ દેવાની છે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.